નમસ્તે. વિદ્યાર્થીઓ માટેની મહર્ષિ ગુરુકુળની એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી, કઈ રીતે લોગિન કરવું, તેમજ કઈ રીતે મહર્ષિ ગુરુકુળની એપ્લિકેશન વાપરવી તેના વિશે આજે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ મહર્ષિ ગુરુકુળ તરફથી વોટ્સઅપમાં દેખાય છે એ મુજબ તમને આવો એક મેસેજ આવ્યો હશે. આ મેસેજ ઉપર જે બ્લુ કલરની લિંક છે એના ઉપર ક્લિક કરીશું. જેવી ક્લિક કરીશું તો પ્લે સ્ટોર ઉપર મહર્ષિ ગુરુકુળના લોગોવાળી એક એપ્લિકેશન જોવા મળશે. એને સૌપ્રથમ ઇન્સ્ટોલ કરીશું. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ સ્ક્રીન ઉપર દેખાય એ મુજબની સ્ક્રીન દેખાશે, જેમાં વિદ્યાર્થીઓને શાળા તરફથી એક યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવેલો છે, જેની વિગત યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા બાદ સાઇન ઇન ઉપર ક્લિક કરવું. સાઇન ઇન કર્યા બાદ સ્ક્રીન ઉપર જોઈ શકાય છે એ મુજબ વિદ્યાર્થીનું નામ તેમજ વિદ્યાર્થીના ફોટો સાથેની સ્ક્રીન જોઈ શકાય છે. વિદ્યાર્થીના ફોટા ઉપર ક્લિક કરતાની સાથે જ આવા કંઈક ઓપ્શન જોવા મળશે, જેના અંતર્ગત પ્રથમ ઓપ્શન વ્યૂ પ્રોફાઇલ પર ક્લિક કરતાની સાથે વિદ્યાર્થીની તમામ માહિતી જોઈ શકાશે, જેમાં વિદ્યાર્થી કયા ધોરણમાં છે, કયા વર્ગખંડમાં છે, તેમજ વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર તેમજ એની પર્સનલ તમામ માહિતી છે એ આપણે અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. બીજું ઓપ્શન છે એકેડમિક યર. એકેડમિક યર ઉપર ક્લિક કરતાની સાથે 2024થી 2025 આપણે સિલેક્ટ કરીશું. સૌપ્રથમ જોઈએ પ્રથમ મેનુ હોમવર્ક. વિદ્યાર્થીને શાળા તરફથી આપવામાં આવતું હોમવર્ક. આ હોમવર્ક મેનુ પર ક્લિક કરતાની સાથે અહીં ફોટા ઉપર ક્લિક કરતાની સાથે વિદ્યાર્થીઓને આપવામાં આવેલું હોમવર્કનો ફોટો જોઈ શકાશે. આ ફોટાને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને વ્યૂ પણ કરી શકો છો. ત્યારબાદ બીજું મેનુ છે ઈ લર્નિંગ. તો વિદ્યાર્થીઓને ઈ લર્નિંગ મેનુ પર ક્લિક કરતાની સાથે અલગ અલગ વિવિધ સબ્જેક્ટની લિંક આપવામાં આવેલી છે, જેના પર ક્લિક કરતાની સાથે જ અલગ અલગ વિષયના વિડીયો ઓપન થઈ જશે અને તેને ઈ લર્નિંગના માધ્યમથી પણ જોઈ શકાશે. ત્યારબાદ ત્રીજું ઓપ્શન છે નોટિસ. તો શાળા તરફથી વિદ્યાર્થીઓને આપવામાં આવતી નોટિસ અહીં જોઈ શકાશે. અહીં તમે જોઈ શકો છો કે જન્માષ્ટમીનું વેકેશન, રક્ષાબંધન, અપડાઉન વાલી મીટિંગ જેવી નોટિસ વિદ્યાર્થીઓને અહીં આપવામાં આવેલી છે. તો જન્માષ્ટમી ઉપર ક્લિક કરતાની સાથે અહીંયા એક ફોટો તમે જોઈ શકો છો કે જેના અંતર્ગત વાત કરવામાં આવી છે કે જન્માષ્ટમીનું વેકેશન કઈ તારીખથી કઈ તારીખ સુધીનું છે, તેમજ કોઈ પણ શાળા તરફથી આપવામાં આવેલી નોટિસ તમે નોટિસ મેનુ પર ક્લિક કરતા જોઈ શકો છો. ત્યારબાદ જોઈએ ચોથું મેનુ, જે છે એટેન્ડન્સ. એટેન્ડન્સ એટલે હાજરી. તો વિદ્યાર્થીઓની દરરોજની હાજરી ઓનલાઈન પૂરવામાં આવે છે, જેના અંતર્ગત જોઈ શકાય છે જૂન, જુલાઈ, ઓગસ્ટ. તો જ્યારે વિદ્યાર્થી હાજર હશે ત્યારે ગ્રીન કલરનું હશે, તેમજ ગેરહાજર હશે ત્યારે રેડ કલરનું હશે અને રજાના દિવસોમાં એ ગ્રે કલરનું હશે. અહીંયા ઓગસ્ટ મહિનાની તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 12 અહીંયા આ દિવસમાં વિદ્યાર્થી હાજર છે, તેમજ 25 તારીખે વિદ્યાર્થી ગેરહાજર છે, તેમજ ગ્રે કલરનું છે ત્યાં વેકેશન અથવા તો રજાના દિવસો છે. ચોથું મેનુ એક્ઝામ. એક્ઝામ મેનુ પર ક્લિક કરતાની સાથે એક્ઝામ કઈ તારીખે છે, કયો વાર છે, તેમજ કયો રાઉન્ડ શરૂ છે એની માહિતી મેળવી શકાશે. તમે અહીં જોઈ શકો છો કે આવતું પેપર 29/6/2024 ત્યારે છે. સમય 9 થી 10 વાગે છે અને 66 કલાકની વાર છે, એ પણ આપણે અહીંથી જોઈ શકો છો. બાજુનું મેનુ છે રિઝલ્ટ. રિઝલ્ટ ઉપર ક્લિક કરતાની સાથે વિદ્યાર્થીને વિષય વાઇઝ ગુણભાર જોઈ શકાશે. ત્યારબાદનું મેનુ જોઈએ રિઝલ્ટ. રિઝલ્ટ મેનુ પર ક્લિક કરવાથી વિદ્યાર્થીએ આપેલ અલગ અલગ રાઉન્ડના રિઝલ્ટ, જેવા કે વશિષ્ઠ રાઉન્ડ, વાલ્મીકી, વેદવ્યાસ જેવા રાઉન્ડના રિઝલ્ટ વ્યૂ ઉપર ક્લિક કરવાથી જોઈ શકાશે, તેમજ ડાઉનલોડ પર ક્લિક કરવાથી
આખો ફોટો રિઝલ્ટ સાથેનો ડાઉનલોડ થઈ જશે, જેના અંતર્ગત તમે જોઈ શકો છો મેથ્સમાં 30માંથી મેળવેલા ગુણ 28, એ રીતના દરેક વિષયના ગુણ છે એ તમે જોઈ શકશો. સાથે સાથે આ રિઝલ્ટ છે એને એરો ઉપર નીચે છે ત્યાં એરો ઉપર ક્લિક કરવાથી ડાઉનલોડ પણ કરી શકાશે. ત્યારબાદનું નવું મેનુ જોઈએ ફીસ. ફીસ ઉપર ક્લિક કરતાની સાથે વિદ્યાર્થીએ ભરવાની ટોટલ ફીસ, ત્યારબાદ વિદ્યાર્થીએ કુલ કેટલી ફીસ ભરી છે તે પેઇડ ફીમાં, તેમજ વિદ્યાર્થીને કેટલી ફી ભરવાની બાકી છે તે ડ્યુ ફીમાં જોઈ શકાશે, જેમાં એજ્યુકેશન ફી અને હોસ્ટેલ ફી બંને અલગ અલગ જોઈ શકાશે. તમે જે ફીસ ભરી છે એની તમે રિસિપ્ટ બાજુનું ફીસની બાજુમાં રિસિપ્ટ છે, રિસિપ્ટ ઉપર ક્લિક કરીને તમે તે રિસિપ્ટ ડાઉનલોડ પણ કરી શકશો. ત્યારબાદનું નવું મેનુ જોઈએ ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ ઉપર ક્લિક કરવાથી તમે અહીં બે ઓપ્શન જોઈ શકો છો, ઓપન અને સેવ. ઓપન ઉપર ક્લિક કરતાની સાથે આપનું બાળક કયા જે ધોરણમાં હશે એ ધોરણનું ટાઈમ ટેબલ આવી રીતના ફોટો સ્વરૂપે વ્યૂ કરી શકશે. સાથે સાથે નીચે એરો પર ક્લિક કરવાથી ટાઈમ ટેબલ ડાઉનલોડ પણ કરી શકાશે. ત્યારબાદનું નવું મેનુ જોઈએ હોલિડે. હોલિડે ઉપર ક્લિક કરતાની સાથે અલગ અલગ મહિનામાં અલગ અલગ સમયે જે રજાઓ હશે એની માહિતી અહીં જોઈ શકાશે. અહીંયા તમે જોઈ શકો છો કે ઓગસ્ટ મહિનામાં ઇન્ડિપેન્ડન્સ ડે તેમજ રક્ષાબંધનની રજા છે, તો આવી સંભવિત રજાઓ છે એ તમે અહીં હોલિડેઝ બટન ઉપર ક્લિક કરવાથી જોઈ શકો છો. અહીંયા સપ્ટેમ્બર મહિનામાં જન્માષ્ટમીની રજા 2 દિવસની છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદનું નવું મેનુ જોઈએ ગેલેરી. ગેલેરી ઉપર ક્લિક કરતાની સાથે જ શાળામાં બનતી અલગ અલગ ઇવેન્ટનું ઉજવણી જે કરીએ છીએ એ ઉજવણીના ફોટોઝ તમે ગેલેરીમાં જોઈ શકો છો, જેમ કે રક્ષાબંધનની ઉજવણી, ચંદ્રયાન 3 લેન્ડિંગની, સ્વતંત્ર દિવસની, આવી અલગ અલગ જે વિવિધ ઇવેન્ટ છે એના ફોટોઝ તમે અહીં ગેલેરી ઉપર ક્લિક કરવાથી જોઈ શકો છો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.